ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. તો સોરી ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાએ? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો આપણે હવે ફ્રેશ થયા છે. મોર્નિંગમાં તો થઈ ગયા હતા, હેર વોશ અત્યારે કર્યા છે. અને આપણે આજે જાય છીએ દ્વારકા. તો ચાલો આપણે જોઈએ કોણ કોણ દ્વારકા જવાના છે. અને આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે, બીજો સોમવાર છે. તો કોણે કોણે ફાસ્ટ કર્યું છે એ મને કોમેન્ટમાં કરજો. તમે બધા રહ્યો છો કે નહીં? અમે તો રહી જ છીએ શ્રાવણ મહિનો આખો. ચાલો તો જ્યાં સુધી થાય ત્યાં સુધી રહીશું, પછી જેવી મહાદેવની ઈચ્છા હે ને. ચાલો તો આપણે જોઈએ આગળ કોણ કોણ જાય છે ને ક્યારે હવે નીકળીએ છીએ. રેડી તો થઈ ગઈ છે જો, અને સ્પીડ બસ આવે જ છે 5-7 મિનિટમાં, પછી આપણે જઈએ. ચાલો બાય, મળીએ આગળ. ચાલો તો આપણે નીકળી ગયા હતા દ્વારકા જવા માટે, અને રસ્તામાં પેટ્રોલ પંપ આવી ગયું. તો આપણે ગાડીને પણ થોડીક જમાડવી તો પડે ને. તો પહેલાં કીધું એ જમશે તો આપણે આગળ પહોંચશે, બાકી તો આપણે દ્વારકા સુધી પહોંચશે નહીં. તો પહેલાં એને જમાડી દીધું અને પછી અમે લોકો નીકળી ગયા. જો વાતાવરણ પણ સરસ હતું, આમ થોડોક એવો વરસાદ આવતો હતો અને આમ મસ્ત મજા આવે એવું હતું એમ. બહુ ઝાઝો વરસાદ એ નહોતો તો આમ મજા ન આવે, પણ આ તો થોડાક છાંટા આવતા હોય એટલે મજા આવે. જો આ ટોલ ટેક્સ આવી ગયો છે, એ તો ભરવાનો જ હોય, બધાએ કમ્પલસરી જ છે આપણે તો. પછી આપણે પહોંચી ગયા હતા મુરલીધર હોટલે. ત્યાં બધાએ ચા પાણી નાસ્તો તો જો કે થોડોક કર્યો, કોકે બાકી તો કર્યો નથી કોઈ. જો અહીંયા બધું મળતું હતું. તો આ જો કરણ એક નાસ્તો કરતો હતો અત્યારે, તો પહેલાં છે ને એને જોઈએ પછી બધાએ થોડુંક લઈ લીધું. અને પછી આપણે નાસ્તો ચા પાણી નાસ્તો કરી અને પાછા ત્યાંથી નીકળી ગયા દ્વારકા જવા માટે. જો આ તો આવી ગઈ ને. હવે જો આટલી બધી પવનચક્કી આવી જાય ને એટલે સમજી લેવાનું કે હવે દ્વારકા આવી ગઈ. જો આ દ્વારકાનો ગેટ આવી ગયો છે. પણ અમે અહીંયાથી જતા હતા ને તો બહુ આમ અંદર ચાલીને જવું પડે એમ હતું, કેમ કે હમણાં જન્માષ્ટમી આવે છે ને, તો એની પ્રિપરેશન અત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ છે. જો એટલે બધાએ ટર્ન લઈને બીજી સાઈડથી જતા હતા. જો અહીંયા એલિફન્ટ છે, પછી આ બીજી સાઈડ પણ એલિફન્ટ રાખેલો છે. જો મસ્ત આમ બે સાઈડ એલિફન્ટ ને મસ્ત એવો ગેટ ને બધું હતું. પણ કીધું આપણે ત્યાંથી નથી જવું, આપણે પાછળની સાઈડથી જાય. જો એ દ્વારકાધીશની ધજા દેખાય, દર્શન કરી લઈએ બધાએ ત્યાંથી જ પહેલાં. તો આપણે ત્યાંથી ગાડી પાર્ક કરી અને નીકળી ગયા હતા દ્વારકાધીશજીના દર્શન કરવા માટે. તો આ જો માર્કેટ સ્ટાર્ટ થઈ ગઈ હતી. જો અહીંયા ડ્રેસ ને સાડી, ચોલી, આ બધા ચપ્પલોની દુકાનો છે. હજી આગળ જાશો ને એટલે બહુ બધી દુકાને હશે. આ સ્પેશિયલી અહીંયા શું કહેવાય, વાઘા, કાનાજીના વાઘા ને એ બધું બહુ સારું એવું મળે. જો અહીંયા રાખડીને એવું હતું. આપણે પાછળની શેરીઓ ગલીઓમાંથી જતા હતા. જો અહીંયા બધી કાનાજી હતા, અલગ અલગ જાતની બધી મૂર્તિ ને બધું મળતું હતું. સ્પેશિયલ ત્યાંના નાના છોકરાઓ માટે કપડાં હતા. જય શ્રી કૃષ્ણ અને એ બધું લખેલું હતું. જય દ્વારકાધીશ. જો અહીંયા સાડી ને બધું મળતું હતું. તો ચાલો તો હવે આપણે મેઇન જે માર્કેટ છે ને ચોક, ત્યાં પહોંચી ગયા. અને આ જો આવી ગયું મંદિર, આપણું શ્રી દ્વારકાધીશ મંદિર. ચાલો તો બધાએ પહેલાં દૂરથી દર્શન કરી લ્યો, કેમ કે આપણે અંદર જઈને શૂટિંગ કરવાની તો ચોખ્ખી મનાઈ જ છે. તમે બધા ગયા હશો તો તમને ખબર જ હશે કે દ્વારકાજીમાં અંદર મોબાઈલ કે કાંઈ લઈ જવાની સખત મનાય છે. શું અહીંયા પ્રસાદ ઘર હતું, ત્યાંથી પ્રસાદ બધા લેતા હતા. પછી આપણે કીધું અંદરથી લઈ લેશું પ્રસાદી. તો જો આ મેઇન ચોકની માર્કેટ છે. અહીંયા બધું મળી જાય એમ. ત્યાં ભગવાનનું ને એ બધું ટાઈપનું કપડાં છે, વાઘા, રાધાના ને બધા. ચાલો તો હવે જો હું પણ આવી ગઈ હતી વિડીયોમાં, અને હવે આપણે આગળ જઈને જોઈએ. કીધું આપણે માર્કેટમાં પછી ફરશું, પહેલાં આપણે દ્વારકાધીશજીના દર્શન કરી લઈએ. તો જો અહીંયાથી આપણે આગળ જઈએ ને એટલે સીધું ત્યાંથી જ મંદિર આવી જશે. ચાલો તો જો અહીંયા કેટલી સરસ એવી જૂતી ને બધું હતું. જો અહીંયા વાઘા ને આ બધું ડેકોરેશનની બધી આઈટમ હતી.
જો તો હવે અહીંયા ડાઇનિંગ હોલ ને બધું ચાલુ થઈ ગયું છે, માધવ ડાઇનિંગ હોલ. ત્યાં સારો એવો નાસ્તો ને એવું બધું મળતું હોય છે. ચાલો તો હવે આપણે આ છે સુદામા સેતુ, એ કોઈક કારણસર ખબર નહીં બંધ અત્યારે તો કરી દીધું છે. જો આ કરણ ને વિશ્વા અને હું ને સ્મિત અમે 4 ગયા હતા. ચાલો તો આપણે અંદર જઈએ. જો આજે આ કોર્નરની જે શોપ હતી ને ત્યાં લસ્સી ને એ બધું સારું મળતું હતું એમ બધા કહેતા હતા. આપણે આની પહેલાં એકવાર ત્યાં ટેસ્ટ કર્યું છે. જો અહીંયા ઘોરું લઈને બેઠા હોય છે. કીધું ચાલો આપણે રિટર્નમાં ટેસ્ટ કરીશું. પહેલાં આપણે દર્શન કરી લઈએ. આ જો કાન્હાજી ને રાધાજી કેટલા સરસ છે ને, અહીંયા રસ ને બધું મળતું હતું. તો ચાલો હવે આપણે ફાઇનલી દ્વારકાધીશજીના ચરણોમાં જવા માટે રેડી થઈ ગયા હતા. અને આ છે ગોમતી ઘાટ. તો કીધું અહીંયાનું એવું છે કે પહેલાં ગોમતી ઘાટમાં તમે હાથ પગ મોઢુંને ધોઈ લ્યો અને પછી આપણે દ્વારકાધીશજીના દર્શન કરી. જો આ છે ને આખો દરિયા કિનારો છે, અહીંયાથી આગળ જાય ને એટલે પહેલાં એવું કહેવાતું કે છે ને ગોમતી ઘાટનું પાણી ખારું ના હોય એમ, દરિયાનું પાણી ખારું હોય પણ ગોમતીજીનું જે પાણી છે ને એ ખારું ના રહેતું. પણ હવે તો બધું મિક્સ થઈ ગયું છે. આ બધું પબ્લિક જ ખરાબ કરી નાખતા હોય છે. જો આ છે ને ચપ્પલ પહેરીને અંદર જાય છે તો પછી એવું જ થઈ જાય ને. આ બધું પ્રસાદીને છે. જો ચાલો તો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈ. જો આપણે પ્રસાદી લઈ લીધી એટલે ત્યાં જ આપણા મોબાઈલ ને બધું રાખી દેવાનું હોય. અંદર મોબાઈલ લેવાની સખત મનાઈ હોય છે. જો આપણે પ્રસાદીમાં પેંડા લઈ લીધા હતા અને પછી દર્શન કરી અને આવ્યા આપણે પાછા અહીંયા. કીધું આપણે આ ભાઈ પાસે જ ઘોરું પીવાનું હતું ને તો ચાલો પી લઈ. જો એકદમ મસ્ત ખાટું ને એવું હતું. જો આ છે મોરપંખ. તો આપણે મસ્ત એવા દર્શન તો થઈ ગયા હતા. જો આ ભાઈ કેવું સરસ વગાડે છે. ચાલો તો હવે આપણે માર્કેટમાં થોડું ઘણું ફરી લઈ. આપણે વાઘા ને એ બધું લઈ લઈ, કેમ કે આપણે હમણાં જ આવે છે જન્માષ્ટમી તો કાન્હાજીને મસ્ત નવા વાઘા જ પહેરવાના હોય ને. તો આપણે તમને કાલે બતાવીશ કે આપણે કેવા વાઘાને લીધું. જો અહીંયા આપણે પાછા એ જ જગ્યાએ આવી ગયા હતા. જૂતીને બધું છે ને આખી માર્કેટ છે ને ઓપન જ હતી. લેટ સુધી ઓપન હોય છે, પછી રાતે તો ખબર નહીં. તો આ ત્યાંના ફેમસ છે વાકોલ કૃપા, એના ઘૂઘરા. દ્વારકામાં ફેમસ છે વાકોલ કૃપાના ઘૂઘરા. તો આ લોકો બધા આવી ગયા હતા ઘૂઘરા ખાવા. આપણે તો શ્રાવણ મહિનો હતો એટલે આપણે તો ના ખવાય. જો આ અને સ્પેશિયલી પટ્ટી ઘૂઘરા કહેવાય એમ, પટ્ટી સમોસા કે ઘૂઘરા સમથિંગ કાંઈક તો કહેવાય છે. તો આ લોકો જો બધા મસ્ત એન્જોય કરતા હતા. સ્મિત લઈને આવે છે. જો એનું ટ્રાફિક જોઈ લ્યો તમે, કેટલો ટ્રાફિક છે. ક્યાંયથી માણસો આવતા હતા. અમે તો ફોન કરીને કીધું હતું કે અમે હમણાં આવી છીએ. પછી આપણે થોડીક વાર પછી આપણે ડિનર માટે આવી ગયા હતા ગોવિંદા, કેમ કે મારે તો હતું એકટાણું. આ બધાએ તો થોડોક નાસ્તો કરી લીધો હતો. જો તો ગોવિંદાનું આમ ઇન્ટિરિયર ને બધું સરસ હતું. આમ થીમ ને બહુ સારું એવું રેસ્ટોરન્ટ છે. જો તમે જાઓ દ્વારકામાં તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે મગાવી લઈએ ગોવિંદા રેસ્ટોરન્ટ. જો આ સૌથી પહેલાં આવી ગઈ હતી ચાઇનીઝ ભેલ. કોને ભાવે છે અને જો ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને તો આવતા રહેજો. આપણે મસ્ત એકદમ છે ચાઇનીઝ ભેલ. આપણી સ્ટાર્ટર આવી ગયું હતું અને આપણે સ્ટાર્ટરની જોડે જ તારક મહેતા ચાલુ થઈ ગયું હતું, એ તો ભૂલાય જ નહીં. અને આપણું આવી ગયું હતું પંજાબી સબ્જી અને આ નાન ને કુલચા ને એ ટાઈપની બધી રોટી હતી. ચાલો તો આપણે મસ્ત જમી લઈએ હવે. અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા જમી કરીને. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય ને દ્વારકાધીશજીના દર્શન કરી લીધા હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો.